નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહી છે। ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે। કેટલીક સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા અલગ અલગ બેનરો લગાવવામાં પણ આવી રહ્યા છે। નર્મદાનો કિનારો હોય, પવન સારો હોતા બેનર વ્યવસ્થિત બાંધવામાં આવે, કારણ કે 4 થી 5 બેનર એવા જોવામાં આવ્યા છે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને પ્રકૃતિ માટે જાહેરાત ના હોય પણ એ બેનર જ રોજ એક સાથે 5-7 જગ્યાએ તૂટીને પડ્યા હોય છે। વ્યવસ્થિત બાંધવામાં ન આવે, ફક્ત લગાવીને જતા રહેવામાં આવે છે, કારણ કે કેટલીકવાર બેનરો પરિક્રમાવાસીઓને પણ વાગી ગયેલ છે। આ ધ્યાનમાં રાખીને ખરેખર યોગ્ય રીતે બેનર લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા। આજે આપણે જોઈ રહ્યા છે કે ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહી છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સ્વચ્છતા તો થઈ રહી છે, પણ એક બેનરો પણ લગાવવામાં આવી રહ્યા છે અને એ બેનરોમાં પ્લાસ્ટિક મુક્તની વાત કરવામાં આવી રહી છે અને તે બનાવેલા જે બેનર છે એ જ પ્લાસ્ટિકના છે અને તેમાંય આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક બેનરો એવી રીતે લગાવવામાં આવ્યા છે કે જે તમે ઘાટેથી આવતા જુઓ તો કેટલાક બેનરો પડ્યા છે, એની મજબૂતાઈથી બાંધવામાં પણ આવ્યા નથી। કાલ ઉઠીને કોઈ પરિક્રમાવાસી જ્યારે જતા હોય ત્યારે એ બેનર પડે તો કોઈને ઈજા પણ થાય, એટલા માટે જ્યારે તંત્ર દ્વારા કોઈ પણ બેનર લગાવવામાં આવે અથવા તો કોઈ જાહેરાત માટે પણ બેનર લગાવવામાં આવે તો એને ખરેખર સારી રીતે અને વ્યવસ્થિત રીતે લગાવવામાં આવે કે જેથી કોઈ પણ વ્યક્તિને કંઈ નુકસાન ન થાય અને ખરેખર સારો સંદેશ પહોંચી શકે। એ જ અસ્તુ। નમામિ દેવી નર્મદે। अरे नर्मदे की परिक्रमा के जो बैनर लगा ले प्लास्टिक के, अगर आप चाहते हैं कि प्लास्टिक मुक्त रहे, लेकिन जो बैनर लगे वो अच्छी तरह लगाइए। वो गिर रहे हैं, किसी लोगों के जो यात्री आ रहे हैं उनके ऊपर गिर सकते हैं, उनको चोट पहुंच सकती है। तो लगाने वालों को मेरी दरख्वास्त है, आपने अच्छा काम किया है, लेकिन जो प्लास्टिक के बैनर लगे वो अच्छी तरह लगाए तो अच्छी तरह एक ही जगह पे वो खड़े रहेंगे, गिरेंगे नहीं। हर हर नर्मदे। आपका नाम? श्रीनंद हरीश रावले, कहाँ से? मुंबई। नमस्कार। नर्मदे हर ये उत्तर वाहिनी परिक्रमा में गुजरात सरकार ने अच्छा प्रबंध किया है और यह अच्छी तरह से भक्तजनों की सेवा की है। एक ही द्विजनक बात है कि जो बैनर लगाई है वो बैनर का सही ढंग से कर देंगे तो परिक्रमावासी उनको कोई दिक्कत ना होगी। इसलिए जय नर्मदे, नर्मदे हर। ये जो रास्ते में बैनर जो आ रहे हैं, हाँ जी, वो कितने बैनर पवन के कारण गिरे हैं? तो उस कम से कम 20-30 बैनर तो पवन के कारण गिरे हैं। उससे वो जो परिक्रमा करने वाले भक्तजन हैं उनको बहुत दिक्कत हो रही है। वो थोड़ा सा सही से करेंगे तो अच्छा हो जाएगा। आपका नाम? रोहन जामदार, मुंबई से।